બે નંબર હે ને વૈડી નાખે જો પગમાં કા કર પગમાં તો કા કર બાટલો તૂટી જાય ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને આપણે હવે ઓસરીનું કામ ચાલુ કરી દીધું છે ને વેકરનું કામ થઈ ગયું છે આવો જો ઓસરીનું કામ ચાલુ થઈ ગયું કા બેન એકદમ અમારી બેન છેડા હે જો ઓસરીમાંથી બધી વસ્તુ ઘા કરે ને તો ઓસરીનું કામ એક જ બાકી છે કામ મમ્મી હવે રહોડા ઓસરી રીવ સાફ કરવાનું પછી બે રૂમ બૂમ બધી થઈ ગઈ છે આટલું રીવ આટલું પતી જાય હજી બે દી વઈ જાય હજી બે ત્રણ દી થઈ ગયા તો બે ત્રણ દી હજી બે ત્રણ દી તો હજી બે ત્રણ દી વઈ જાય આપણે 10 દી તો પાકા ગણી જ લેવાના હજી પડદા ને એવું બધું સડાવી ને ગોદડા ને એવું ધોવું છે વાડીએ કઈ કામ છે નહીં હવે ઘરે જેટલું કામ પતી જાય બે નંબર હે ને વૈડી નાખે જો પગમાં ઘા કર પગમાં તો ઘા કર પાટલો તૂટી જાય હાથમાં લઈ હાલો એ કેટલીક વસ્તુ છે હજી ખજાનો હે જો તો આમાં શું ખજાનો હે કઈ ખજાનો નહીં હોય કામ મમ્મી બધા ભંગાર હે આ બધી શીશી આ હંધાઈ શીશા જો લીટર લીટર નાના બધા શીશા મારી મમ્મીએ સોડાપી તઈ મે કાઈ કીધી નથી પણ મહેમાન આપણે કાઈ લઈ કીધું તો કે મારી મમ્મીએ પીધી પણ એવું કઈ ન હોય મારા પપ્પાને મજા નથી મારી મમ્મીને મજા નથી ને કોક ખબર કાઢવા આવતા ને તો અમે સોડાયું લેતા ને એટલા બધા ભેગા થઈ ગયા અને આ જો મારી બેન ઘા કરે છે અને હવે ઓસરીનું કામ પતાવી દઈ પછી મળી હવે ઘરમાં આવી ગયા છીએ ને આપણે આવો દરવાજો છે આપણે આ બંધ કરી દીધો છે કે બેન માળિયા ઉપરથી બધી વસ્તુ નાખે છે ને ધૂળને એવું ઉડે છે એટલે થોડુંક અંધારા જેવું થતું હોય છે આપણે નવેરું ખોલી નાખીએ નવેરું ખોલી નાખ્યું છે ને આ જો બધી કાંધી ઉપર હંધી વસ્તુ ગોઠવી નાખી છે જો આવી રીતે કંઈક ગોઠવી નાખ્યું છે અને અહીંયા હોતે ગોઠવી નાખ્યું છે આમાં હે ને બેયમાં હે ને કાચની વસ્તુ છે અને અહીંયા આજે બધું રાખવાનું છે એટલે થોડું ફિટ કરી દીધું છે ને આ બારીને આપણે એમાં હે ને કલર કરવાનો છે ને આપણે આ પલંગ હજી અહીં ઠારવાનો છે અને આ ગોખલામાં જો ઓલા ઘરમાં આ જૂનો કબાટ હતો મારા મમ્મીના લગ્નનો ઈવડે આ ઘરમાં રાખી દીધો છે અને અહીંયા આપણે ગોદડા રાખી દીધા છે અને આ માળિયા ઉપર આ 3 ટબ મૂકી દીધા છે ને આ હે ને સ્ટીલનો છે ને આમાં 3 ટબ છે ને આ હે ને આપણે હે ને આવ્યું છે સરકાર તરફથી પંચાયત ઓફિસેથી આવ્યું છે કચરા પેટી આવી છે પણ કચરો ભરાઈ નહીં આપણે અસલનો ટપ છે એટલે મૂકી દીધો છે એમનો અને આપણે કચરા પેટીમાં ભરી અને હજી આ નવેરામાં બધું બાકી જ છે જો અંધે કચરો હજી બધો એમનો પડ્યો છે અને એ કચરો નહીં બધું હવે 3-4 દિન પતી જાય એમ કીધું મારી મમ્મી હવે આપણે દરવાજો જો બંધ કરી દીધો છે કે અંદર ધૂળ ને એવું ન આવે એટલે તો હવે આપણે બહાર જઈને બેન થોડીક મદદ કરાવી આઈને થાય તો આપણે બધું થઈ જાય સાફ થઈ જાય ને બપોર પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવારમાં આપણે બધું કામ હતું જાજુ બધું તો ફોન ભૂલી ગયા હતા બ્લોગ બનાવવાનો ભાઈ ભૂલી ગયો તો ફોન ભેગો લેતો ગયો તો ઘરે નહોતો રાખતો ગયો એટલે તો વિડીયામાં બધા બન્યા રહીશું તો આપણે ઓસરીનો માળિયો હતો એવડે બેનને આખો જો ખાલી કરી નાખ્યો છે હાવેણી પેઢી છે હજી એટલા બધા લાકડા છે અમે લાકડા બારતા નથી અમે ગેસ જ બારી છીએ પણ કંઈક જરૂર પડે તો એ લાકડા બારવા પડે તો બેનને આ ચોખ્ખું કરી નાખ્યું છે હવે આમાં પાણીનો ફુવારો મારવાનો છે તો બધું ધોવાઈ જાય અને આપણે ટેબલ ઉપર ચડ્યા તો ધીરે ધીરે હેઠા ઉતરી જઈ હેઠા ઉતરી ગયા છે ને અમારી બેન જો આવડ્યા તલવાર લઈને શું કરે બેન જૂની તલવાર નીકળી જૂની આ પપ્પાના લગ્નની છે ને કચ્છમાં ગયા હતા ને કટાઈ ગયેલી લાગી કા તો કટાઈ ગયેલી છે ને આવી તલવાર કઈક છે બેનને ફેરવતા આવડે બેન ફેરાઈ તો મને આવડે ફેરાઈ ખોટું ન બોલે ફેરાઈ જરી ફેરવી લે તને હરખ પૂરો થઈ જાય તો તો તાણ ચડે કા બેન તો મજા આવે પણ કેવું છે તમારે બુદ્ધિ થઈ ગઈ છે અમારે હે ને ઓલી હજાવી લેવી છે પછી તને મારવા ના હોય એવું ન કરાય કઈ અને આ જો મારા બાનો હે ને જૂનો આને શું કહેવાય કઈક કહેવાય આખરી કઈક કીધું ખરી ટક કહેવાય ટક કહેવાય જો આને મારી મમ્મી કહે છે આ જૂનો ટક છે મારા બાનો જો આવી રીતે ઘણા એમ કહેતા હોય જૂની વસ્તુમાં ખજાનો નીકળે પણ આમાં તો જો હાવ ખાલી ગયા કાંઈ નથી આ જૂનો ટક છે અમારી બાનો હળી ગયો લગભગ જો આ બધું હળી ગયું છે
અને અમારે બેન હવે તલવાર નાખી દે કા બેન આમ હોય ને એને ઓલું કાચ કાગળ કરી નાખે ને તેથી. હા ગામડા જો બનાવી દઉં મસ્ત તો હવે બેન હવે એમાં કાચ કાગળ ઘરી નાખે એટલે એવા પડ્યો થઈ જાય નાખ્યો હશે. આ હોય હવે ને અને આ ભરી દે ચલાય મસ્ત આ પાહે જો એમ કહું ક્યાં આમ જો ઈ રાજકોટ થી લાવી કા મમ્મી કોણ લાવ્યું તું તું ઈ પાણા હે મમ્મી કે બતાવો તો લાવો હજી એ છે હવે નથી કોઈ નહીં ખાય. જો આવા પાણા હે લી કોઈ કે હું 5 લાવી દી સબા રંગવા હે ક્યાંથી લઈ મામાના ઘરેથી મામા ને મારા મામા હે ને એ બાજુમાં જે હે ને કોણ થાય મારા મામી ઈ મારા મામી થાય પણ શેટાવા થાય આપણે હે ને મામાના ઘરે હે ને મોહારમાં બધા હે મામા જ કહેવાનું હોય મોહારમાં જઈને એટલે હું તો હંધે મામા જ કહું માસીના ઘરે જઈને એટલે એ પાડોમાં બધાને માસી જ કહેવાનું હોય હે ત્યાંથી પાણા લઈ આવી ત્યાંથી લઈ આવી ઈ કે હું નો લઈ કે 10 રૂપિયાનો એક પાણો આવ્યો છે ધરાડથી લઈ આવી હે તને નો દે બોલ હું માગું તો દેવું હું અહીંયા રહેતી એટલે તને નો દે હું મને દે હું અહીંયા રહેતી જો એટલે તલવાર કેટલી જો અણીદારની થઈ ગઈ હો અસલ ને હાથ જો તો બેને જો તલવાર કહી નાખી છે ને હવે કામે પાછા વળગી જઈએ આપણે ફાઇનલી હવે હાઈન પડી ગઈ છે ને આપણે બધી જો આ બધું છે ને વારવાનું છે સોરવાનું છે અને મારી બેન ઠામું ટકવાના છે કા હા ટાઈટ થોડી ટાઈટ ભરી ગઈ છે પેટ વળી ગઈ તો એને ઠામું ટકવાના છે ને આપણે આ બધું વારવા સોરવાનું ને આપણે રાંધવાનું હોય તે નહીં આપણે આપણા ભાઈની ઘર ખાવા જવાનું આપણે મોટા પપ્પાના ઘરે અને ફ્રીજ અટાણ જેવું અંદર લઈ લીધું છે અહીંયા હજી થોડુંક ધોવાનું છે એટલે હજી કંઈ સાફ સાફ નથી કર્યું ને હજી અંદર ને ગંધારું પડ્યું છે એટલે હજી ઠેકાણી રાખ્યું નથી તો એનો પાટલો ધોવામાં આવે તો મારી મમ્મી ધોઈ નાખે પાટલો અમારો ભાઈ ગયો તો બાપાને ઘરે મોટા ભાઈને ઘરે ને એ વસ્તુ ધૂપ દીવા કરવા કા ભાઈ ધૂપ દીવા કરવા આવ્યો હે ને મારો ભાઈ ધૂપ દીવા કરવા આવ્યો હે તો હવે જો ધૂપ દીવા કરી લે કા એકલા મહેનત કરવી પડે છે એમાં એવું છે કે ઈ હે ને આખું બધું કમ્પ્લીટ થાય ને ત્યારે તમને બધાને બતાવીશ કે હું હમણાં થોડાક દી થયા હું કામમાં પડ્યો હોઉં ને એ બધી તમને ત્યાં ખબર પડશે અત્યારે ધૂપ દીવા કરવાના ને એટલે આવ્યો હોઉં બાકી હું થોડોક કામમાં વધારે પડ્યો હોઉં ને એટલે હે ને ઈ કમ્પ્લીટ થઈ જાય ને તમને બધાને બતાવી તમને બધાને એમ થઈ જાય કે ના છે હો બાકી એમ નહીં મજા આવી હું જાય. તું એમ કે મને વાઈટું કરી દે તો હું વાઈટું નથી કરી દેતી તેલી નથી કાઢી દેતી કે એને ખબર છે કે હમણાં નવરા નથી થતા કામ કરી ને હાથી જો ઠલવી નાખ્યું છે અને ઠામ ઉટકી નાખે પછી આપણે ભાઈની ઘરે જઈએ તો આપણે બીજી વાર હંજવારી કાઢવી એ કચરો છે એટલે હંજવારી આપણે બીજી વાર કાઢી નાખી અને તમારા માટે મસ્તની એક સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ તો જો કે કહું ને તો બધાય માટે સરપ્રાઈઝ જ છે પણ ઘર માટે હોતા છે ને તમારા માટે હોતા છે તો હમણાં બધા વિડીયો જોવો છો તમે બધા પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે અમારે 1000 પૂરા કરવાના 1000 પૂરા કરાવી દો એક જલ્દી જાઓ મારી ચેનલમાં સબસ્ક્રાઈબર કરી દો અને પછી ભાઈ તમારા માટે બધા માટે એક સરપ્રાઈઝ છે એમ કે છે તો જલ્દી જાઓ ને અમને કહીએ સપોર્ટ કરો અને જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહ્યો અને 1000 સબસ્ક્રાઈબર અમારે થઈ જાય કમ્પ્લીટ તો આપણે હવે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે કે દૂધ ગરમ કરીએ એટલે સવારે પરવારો ચા બનાવવાનું હોય તો જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે એટલે 500 ઉપર રાખ્યું છે ધીમે ધીમે દૂધ ગરમ થાય એટલે અસલ દૂધ ગરમ થઈ જાય ખાયા કરવા જાય તો તળીએ છે ને થોડુંક બેસી જાય છે એટલે ધીમે ધીમે આપણે દૂધ ગરમ થઈ જાય ને આપણે આ છાશ લઈ લીધી છે આમાં છે ને બ્લેન્ડર મારવાનું છે જો એટલે થઈ જાય છે અને દહીં જેવું છે એટલે બે મિક્સ કરી નાખ્યું છે અને બેન્ડર મારવાનું છે તો આપણે બેન્ડર હમણાં મારી દઈએ હમણાં આપણે મોટર ચાલુ કરતા નથી તો મોટર હમણાં કાંઈ વારો જ નથી આવતો મોટર ચાલુ કરવાનું આપણે કામ એટલું હમણાં વધી ગયું થોડાક દી એટલે 2-3 દી છે પણ 2-3 દી પછી કાંઈ કામ નથી પછી આપણે મોટર ચાલુ કરશું પછી એમાં સાઈઝ બનાવશું અને જલ્દી જાઓ અને અમને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો અને હવે આપણે જવાનું છે ભાઈની ઘરે તો આ વિડીયો બસ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો બ્લોગ કેવો ગમ્યો વિડીયો કેવો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બધાને બાય બાય